9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। ગુજરાત કોંગ્રેસમાં સંગઠનાત્મક સુધારા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે। પ્રદેશ કોંગ્રેસે કેન્દ્રીય નિરીક્ષક સાથે 4 ગુજરાતી નિરીક્ષકોની ટીમને જવાબદારી સોંપી છે। આ ટીમને 10 દિવસમાં દરેક જિલ્લામાં પાર્ટીની સ્થિતિ અને મજબૂતી અંગેનો પહેલો રિપોર્ટ સબમિટ કરવાનો છે। પ્રથમ રિપોર્ટમાં જે તે જિલ્લાની કોંગ્રેસની સ્થિતિનો ચિતાર રજૂ કરવામાં આવશે। નિરીક્ષક તરીકે કોંગ્રેસના પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્યો, સાંસદો, પૂર્વ સાંસદો, ધારાસભ્યો અને કોંગ્રેસના ભૂતપૂર્વ જિલ્લાવાર પ્રમુખો સહિત અનેક નેતાઓને નીમવામાં આવ્યા છે। જીપીસીસી, ફ્રન્ટાલ અને એસસી, એસટી, ઓબીસી તેમજ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના વડા અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પૂર્વ વડાઓ પણ નિરીક્ષક તરીકે જશે। 45 દિવસમાં જિલ્લા સંગઠનને અંતિમ રૂપ આપવાનું આયોજન છે। એ મુજબ વધારે સશક્ત જિલ્લા કોંગ્રેસ સમિતિઓ બને, આત્મનિર્ભર પણ બને અને સાથોસાથ લોક કલ્યાણ માટે લડે, આ માટે ઉત્તમ નામો ત્યાં 3 દિવસનો કેમ્પ કરીને બહુ જ મોટા આગેવાનો રાષ્ટ્રીય કક્ષાના છે, આખા પ્રદેશના પ્રભારી રહ્યા હોય, સાંસદો હોય, રાજ્યોમાં કેબિનેટ મંત્રીઓ રહ્યા હોય, એવી એક વ્યક્તિઓ જિલ્લામાં સાથે 4 સ્ટેટના આગેવાનો સાથે જશે। એક સમયબદ્ધ કાર્યક્રમ નક્કી થયો છે। એ જિલ્લામાં સંવાદ કર્યા પછી યોગ્ય વ્યક્તિઓની નામોની છટણી કરશે, એના માટેની પ્રક્રિયા પૂર્ણ કરશે અને એ પછી પ્રદેશ સમિતિ પરામર્શ કર્યા બાદ અમારા પ્રભારી મુકુલ વાસનિકજી એઆઈસીસીને આપ્યા પછી નિમણૂકો પણ થશે। તો ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા રાહુલ ગાંધી ખુદ મેદાનમાં ઉતર્યા છે। એક અઠવાડિયામાં બીજી વાર રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત છે। રાહુલ ગાંધી અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા નિરીક્ષકો સાથે બેઠક યોજી હતી। 31મી મે સુધી કોંગ્રેસનું સંગઠન માળખું પૂર્ણ કરવામાં આવશે। સતત 3 દિવસ નિરીક્ષકોને જિલ્લામાં જઈ રહેવા સૂચના અપાઈ છે। તો જિલ્લા પ્રમુખો માટે 6 નામોની પેનલ બનાવવામાં આવશે। 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। રાહુલ ગાંધી સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। અને હવે